હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? હવે આપણે ભગવાનની દીવાબત્તી કરી દઈએ. નવડાવી દીધા કાનાજીને. તો હવે દીવાબત્તી કરીને પછી જઈશું સ્ટોરે નાસ્તો કરીને. કાનાજી રેડી કર્યા હવે થોડા. હવે ઇયરિંગ્સને પહેરી નથી, પાઘડી લગાવી. કાનાજી રેડી થઈ ગયા. હવે મારા વાલીડો કાનાજી રેડી થઈ ગયા. હવે આપણે દીવાબત્તી કરી દઈએ એમની. માતાજીની બધાની જય માતાજી. સારું કરજો. જય. જો આપણા કાનાજી મસ્ત રેડી થઈ ગયા. જય શ્રી કૃષ્ણ. દીવાબત્તી કરી દીધી. હવે કાનાજી માટે દૂધ ગરમ કરી દીધું તો મેં. હવે આપણે જાળી દઈએ. કૃષ્ણ રાધે રાધે, કૃષ્ણ રાધે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ તે ભગવાન ખાતે નહીં તુમ મેરા તુજ. હવે કાનાજીને તો રેડી કરી દીધા અને દૂધે પીવડાવી દીધું. હવે આપણે કાનાજીને તો રેડી કરી દીધા, દૂધે ધરાવી દીધું. હવે આપણે થોડોક નાસ્તો કરીને જઈએ સ્ટોરે. યા ને કાલની રોટલી પડીએ થોડીક, તે થોડીક કરીશું અને થોડાક ગાંઠિયા ખાઈ લઈએ. ના દૂધ ગરમ થાય લગી થોડુંક જ કરવું, પછી જઈએ આપણે સ્ટોરે. સ્નોએ આજે તો સ્નોએ બહુ પડેલો કાલ રાતે તો, એટલે સાફે કરવાનો જઈને સ્નો બહુ સાફ કરીએ ને કરીએ કામ. ચલો મળ્યા પછી આપણે મોર્નિંગનો બ્રેકફાસ્ટ કરી લઈએ. ભાવનગરી ગાંઠિયા, રોટલી વઘારેલી કાલે રાતની પડીએ ને દૂધ ને મસ્ત તડકો આવે રૂમમાં. નાસ્તો કરી લઈએ, તડકો બેસીને ને પછી જઈએ. જો સ્વેટર બેટર પહેરીને રેડી થઈ જાય. હવે જઈએ એકદમ સ્ટોરે. બહાર તો સ્નો પડેલો, કેટલો બધો ઊંચો ઊંચો કરી દીધો અને ટીકરા કેટલો બધો પડ્યો. હવે જઈએ આપણે. આજે છે મસ્ત તડકો એ કાઢ્યો. કેવું મસ્ત દેખાય વાતાવરણ, બહુ મસ્ત વેધર. અત્યારે સુરત દાદા મસ્ત આવી જાય બહાર. આજે બપોરના ખાવામાં બનાવવાનું છે આપણે ફર્સ્ટ ક્લાસ. આજે છે હોળી, રાઈટ? ધૂળેટી છે આજે તો. ફર્સ્ટ ક્લાસ એનું શાક આવ્યું ભાઈ, બટાકાનું શાક છે. વઘાર કરી દીધો બટાકા શાકનો, એટલે ચડાવવા મૂકી દીધું ફર્સ્ટ ક્લાસ. અને આ તો પહેલાં મૂકી છે આપણે દાળ ને ભાત. દાળ મૂકી છે, ભાત છે બચ્યા ભાઈ. ભાત રહ્યા તો ભાત એટલે બનાવી દીધા છે ફર્સ્ટ ક્લાસ. એટલે બધું રેડી કરી દીધું છે. હવે શાક ચડશે, દાળ ઉકળો એટલે તડકા બડકા મારતો પછી મીઠાઈ બીઠાઈ કશું નહીં. આજ મીઠાઈ શું બનાવવાની છે? શું ખાવું લાગશે? શીરો ફર્સ્ટ ક્લાસ બનશે ગરમા ગરમ, બરાબર. ને શીરો, દાળ ભાત અને બટાકાનું શાક આજના બપોરમાં આપણે દાબીશું ધૂળેટીના તહેવાર નિમિત્તે. ખાવાનો ટાઈમ થઈ ગયો છે. હવે આવી ગયા છીએ અમે બે જણા. નેચર બધું કોમ પતાવી દીધું, ડિલિવરી ગોઠવી છે. અને હવે આ બટાકાનું શાક કાઢ્યું છે, બરાબર. ઓમાં હું છે દાળ છે લગભગ, તો જોઈએ આપણે ખોલી. દાળ જ છે ને, દાળ. આમાં ભાત છે, આમાં પાપડ પૂરી છે, અને આમાં ગરમા ગરમ શીરો. રાજઘરાનો શીરો બનાવ્યો છે, સ્મેલ આવે છે મજબૂત. છાશ પણ બનાવી છે આજે ફર્સ્ટ ક્લાસ. હું તૈયાર કરી આવીએ બપોરનું. તમારે પણ ખાવું હોય તો આવી જાઓ. ધૂળેટીના તહેવાર નિમિત્તે બધું હેપી ધૂળેટી. ખાધા પછી હેપી ધૂળેટી આપણે તો.
બીજું તો આપણો મજૂરી કરીને ખાઈએ એટલે ધૂળેટી થઈ જાય આપણી. સુની લઈને ડીશ કાઢી લીધી છે, રેડી કરે છે ડીશ બધી કમ્પ્લીટ. હવે હું પણ મારું કાઢી લઉં ફર્સ્ટ ક્લાસ. આજ તો ગાઈસ ખાઈ બહીન ફર્સ્ટ ક્લાસ. આજે ગુજ્જુ ફેમિલી રમશે હોળી, એટલે આપણે જવાનું છે હોળી રમવા માટે. જીગરના ઘરે જવાનું છે, પ્લાન બનાવ્યો છે. એટલે બધું પેલા બપોરનું જમવાનું પતાવી દઈએ ફર્સ્ટ ક્લાસ, અને પછી જીગરના ઘરે ગુજ્જુ ફેમિલી રમશે હોળીના રંગથી. મળીએ ગાય, સી સૂન. ખાવાનું તો ગાય બધું પતાવી દીધું હો. જો તો પેલો શાક કરી નાખ્યો હો, બટાકા શાક ને તમે જો ખાલી આમ કડા ને બાર બધી તળ્યું ઝાટક કરી દીધું. પણ વાહન તો જો ખાલી કેટલો વાહન છે ભેગો, જો આટલા બધા વાહન ભેગો થઈ. હવે સારું ખાવું હોય તો વાહન ઢગલો થાય, એટલે પણ ધોવી મેડમ અમારો આ સુનિલની વાઈફ ધોવો, કારણ કે આપણો યાર આટલું બધા વાહન ધોવાનું આપણું કોમ નહીં. ચેકનું કોલ બોલ ચાલુ છે, તો અમારે ધોવરા હોય તો આવી જાઓ. જો ગાઈસ રવિના આઈ સ્ટોરે હું ને જય બંકો તો હતા, અને જેક આવ્યો એનો ફોન ચાલે ના ભાઈબંધનો જીગર જાન સાહિલ પટેલ બુઆજી. અને જુઓ આમાં હોળી રમવાની ને કલરોનું ચાલુ તો તમને બતાવું કયા કયા કલર. અને હમણાં આ કલરોની દશા હું થશે. કેવો કલર થાય. આપણે તો ખાલી થોડો કલર જો ભાઈ જીગરના ભાઈબંધનો ચડ્ડી બડ્ડી બનિયાનનો આ ભાઈબંધ છે એનો સાહિલભાઈ પટેલ ઓસ્ટ્રેલિયા. જય ગોગા. હા ગોગા મહારાજનો પાક્કો ભગત. અને જઈને ગમતું નહીં, પણ હું એને સ્વટાતો નશ્યાવાનો છે. જો ત્રણ કલર થી આવી. તમારો કયો ફેવરેટ કલર છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બસ લી કરવા દે ને, થોડો કલર તો કરવાનો છે ને. પહેલા શરૂઆત જ તારાથી કરવાની. ના ભાઈ ના. લાસ્ટ યર યાદ આવ્યું. કા નાવા બાવા કોણ જાવ અહીંથી ઘેર. તો તારે તો નાવાનું જ છે, બરોબર તને રંગવાનું છે. આમાં આખી પાકી ડીશ પૂરી ને થઈ ગયા ને. પોચ જ કલરી બહુ થઈ ગયા. પોચ તો બહુ કહેવાય. બરાબર. હવે અમે બતાવીએ તમને આ બધાના ચહેરા. હવા એ જોઈ લેજો હમણાં ચેવા થઈને આવશે. તમને થોડા જ ટાઈમમાં ખબર પડી જાય, જતી ના આવે એટલી વાર. ચેવું ઋતા ચેવું? હેપી હોળી, હેપી ધૂળેટી. પોતાની જાતે ને જાતે બોલો. હવે તો જાતે જાતે આ બધા એ બહાર જઈને અહીંયા ગંધાતું થાય ભાઈ. હું એ જ કહું, મને વધારે ના તમારે લેડો ચાલુ કર. કેવું ઋતા? હેડો રંગ ભરશે એકવાર, બે જણ આવી જાઓ. તને તો હું ઓળખો કરું લાયક મિનિટની. ઋતા એવી રીતે મુઠ્ઠો ના ભરે, નીચે કલર આવ. જો અને કોક આવું થાય. શાંતિથી કર, આવી રીતે ના કરા. જોજે પણ આવી રીતે કરા. સાફ કર લે. રવિના ઋતાન લીધી છે, છેતરી છે. જો લેટર બેટ બધું આવી ગયું છે. હવે રવિના ને ઋતા ના બરાબર આવું થયો. લોહી આવ્યું કે એ અંદર ના જાય. માર ઘડિયાળ ના ધોવાય રવિના. તમે શું કરીએ? તમને નહીં ખબર પડતી. મોંઘી ઘડિયાળ હલે stupid જેવી વાત. જો આવું કઈક આવું ના બગાડાય, નીચે ગંધાતું કોક. બસ થોડો થોડો કલર માં આપે. કમ પાછો આવી જા, તું પાછો આવી જા.
ઋતા તું આગો જા પકડ તારી માની ગયો નકો બરાબર નકો એ પડી જશો જો બસ બીજાનો ફેસ બતાવી જા જા આ બે આ લઈ લે પેલા ભયા ઋતા એક વાર તો એ બસ ઋતા એક વાર તો જો હવે પછી શું કરવું જુઓ હવે હોળી પછીની હાલત આવી થઈ છે બધા ડબ્બાઈને હોળી રમ્યા હી હજુ એ બાકી રહી જાય હજુ એ બાકી રહી જાય મને ના મેં કઈ યાદ કરી બે થેલીઓ આખી ખાલી કરે ફોટો આ જુઓ બધા રાવણ ત્યાં હી ભયો બાકી આ મારું નહીં તો भयो અમાર આટલી છોડી હોય બગા બધા ના હોય લે ધોળેટીની મજા આવે કોક અલગ જ હોય મીઠામાં બધા દબાઈને બગડ્યા હી જે જોરદાર ભૂરિયો રંગ્યા હે જોરદાર Darcy, you apply. If you want to put it on a chair. કુડ એની નો ડોન્ટ પુટ Yeah. ભૂરિયો ને આ જો આયરો અમારા આયરો ભૂરિયો એકલો પછી આ બાજુ ભૂરિયાઓ ના જવા દો ભૂરિયાઓ ને એટલે હોળી રમતા કંડો ગયા ઈ. If you do like, you will go along. Yep. ભયો જો માર ભયો જો ઉભો રહો Very good to do with the જો culture, but it's a joy, you know, it's just enjoy. But at a night, yes, like my sister will come to my house when I have a kid, જો આ બેનું એક કોઈ આવું ચાલો and then have a meal for all the day. સો ગાઈસ જો આપણા અહીંયા મેં લોટ બાંધી દીધો વડાનો હા મસ્ત એવો માપનો જો અને 3 લોટ મિક્સ કરીને બાંધ્યો અને અંદર બધું સ્ટફિંગ નાખેલું ઓલરેડી બધું નાખી દીધું અને મસ્ત એવો વધી દીધો હવે ગોળ વડો કરીને તૈયાર કરી દઈએ તો ગરીક આપણે એ ચા મૂકી દઈશું અને એક બાજુમાં તેલ મૂકી દઈએ જેમ કે 8:38 થઈ જઈએ પેલા લોકો 9 વાગે આવી જશે તો ચલો તમે ફટાફટ તૈયારી કરીએ અને પછી તમને બતાવું વેલણિયાનો ના તાણ વેલણિયા નથી તને હું લાગે તો આવ ગોળ કરી પણ આજુ જો પૂરી વડા આજે વડાનો પ્રોગ્રામ અને એના વડા ખબર મકાઈના વડા અને જો અચ્છા મસ્ત ઉકળી ગયો નહીં ઉકળો હજુ આ પહેલો ઉભરો આવ્યો આવ્યું એના માટે વળું તો બધું હરખું કરીને હરખાય ઇવન ગુલ્લા કરી મૂક તો ખાવ મસ્ત ગાઈસ મિનરલો કાંડ મજબૂત એના ભાગનો ચાઈને કાઢી દીધો એને તો પીવો તે ઓ મોટી પથારી ફરી જઈએ આ જો ને હવે એટલું કોમ વધી મને કંટાળો આવે આવું કોમ વધે ને એટલી એક તો હાચવી કોમ કરતો હોય રોહરાનું કોમ ના વધે અને વધે ને એટલે પછી કંટાળો આવે બહુ તારા ભાગનો ચા જતો રહ્યો પતી ગયો મેં વધારે જ બનાવ્યો રાતે પીવા આખું ડબલ ડોઝ સ્મેલ આવવા માંડી જો બળવા માંડી બધું હા બનાવ્યું પણ એ તો કે ગાય છો હું બનાવું છું વડા એકાદું વડું નાખીને ચેક કરી લઈએ પેલા હરખું તેલ આવ્યું નહીં
બાકી રમણ ભમણ થઈ ગયું હવે. જે તારે સાફ કરવાનું. હેડ તો હું આટલું બનાવું તમારા બધા માટે તો તને એવું ના થાય કે હું થોડું સાફ કરું. ટુડે ઇઝ ટ્યુઝડે. મારે મંગળવાર છે, હનુમાન દાદાનો દિવસ છે. હનુમાન દાદાનો દિવસ એટલે વડા. તો મેં તો તારા ભાગનું ખાવાનું બનાવ્યું. તો ખાઈ જજે. આમે ચા વધારે છે. જોજો આખું તેલ નહીં આવ્યું. વડું એકદમ નહીં ચડતું હોટલ. બાકી પેલી કોથળી હું કઈ કોથળી? અરે નવી હું લાઈ એ ગિફ્ટ તો આવી આપણો શ્રીયાન બેબી શાવર હતું ને એનું. અરે બોટલો હા. ના આ તો કોપરની હે. તો તારે લેવાનો વિચાર આપું. બે બઠાઈ લેવા વિચાર. જોજો તો તેલ નહીં આવી મજા નહીં આવતી. હજુ તો તેલ આમ પછી નાખું. તો અગર કા તું આ સાફ કર અને આ વિડીયો મેલ દે. ના યાર સાપ આપણે એ તો બધા ભેગા થાય પછી રાતે પકાઈએ. પછી એનું ચમ લઈને બે હાથ નતા. હાથથી આવી કેવું થાય ખબર? મકાઈના લોટનું છે. હાથથી આખું ટીપાતું જ નહીં. આ મોટું થતું જ નહીં નાખું. એટલે પેલું યુઝ કરી. અને જોજે હોટલાઈન પાર જ ના પછી આવી યુઝ કરીએ ને તો કેવું એક સહેજ જ પ્રેસ આવવાનું, બહુ નહીં આવવાનું. જો રેડી. મસ્ત ઇઝી ટ્રીક નહીં? બરાબર. મેં તો આવી ટ્રીક શોધી પણ ગાઈસો જે બી લોકો મારો વિડીયો જોતા હોય ને તમારા જોડે અગર કોઈ બી અલગ રીત હોય તો મેસેજ કમેન્ટ કરજો કે તમે આ ટ્રીક ફોલો કરો તો હું કરીશ. કેમ કે મને બીજું કોઈ આઈડિયા નહીં. અગર તમે કરતા હોય તો મને કમેન્ટ કરજો તો કેવું મને કંઈક નવું શીખવા મળે. મસ્ત આ તો દૂધનો ચા તો મૂળની પથારી ફરી જઈશ. તારી થોડી ફરી મારી ફરી તારે થોડું તાર તો કે તારી જ ન મારી હું લેવા. ખાઈને ભાઈ પબજી અમાર તો નાખું પબજી રમી ને ચિકન ડિનર લાઈન ને પછી ઊંઘી જવાનું. આવ્યું છે તેલ? આવી ગયું. અમે ચિકન ડિનર ટેન્ડર તરીએ એટલે અમને ખબર પડી જાય શું આ ટેમ્પરેચર. વડું ફૂલશે કે નહીં ફૂલે? વડો બનાવ્યો આપણો મારી મમ્મીની રેસીપીનો બનાવ્યો આજે વડો. જો કે મજબૂત બની આપણને બહુ ભાવે એટલે મીનલે મને પૂછી દીધું કે વડો ખાવા કે થેપલો ખાવા. કીધું વડો બનાવે મમ્મીની રેસીપીનો. જો ગાઈસ ફૂલે વડો મસ્ત એવો જોયો. અને હવે ટર્ન કરી દઈશું. જો મસ્ત કલર આવી ગયો. તમે આ ટ્રીક ટ્રાય કરજો. તમારા હાથથી થતું ના હોય આખું તો આ રહી હંચાવાળી જે હું કરું છું એવરી ટાઈમ. અને આ જુઓ ચા ઉભરાયો. અંકિતે સાફ કર્યું એ જોડે કરાયું. અને આ વડો બનાવે મેં થોડો ઘણો અને અંદરથી 2-3 તો હું ખાઈ જઈ બનાવતો મસ્ત બને. મસ્ત બનાવો મમ્મીની રેસીપી. રેસીપી તો બરાબર મમ્મીની પણ ટેસ્ટ તો મારા હાથનું આવે ને અંદર. એવું ના હોય. બરાબર. જો ગાઈસ ચો લાગી મસ્ત લાગી ને બાકી ફટાફટ આના ગોળ ગોળી વાળી હંચાંગ દબાઈ નાખીને ફટાફટ કરી દઉં પછી આમાં ખા બેહીએ એટલે તમે બતાવીએ. સો ગાઈસ જો આપણે વડા બનાવી દીધા અને આર્યા વડા લઈ લઈએ અમે. એ બધું તેલ નેતરવા મૂક્યા હતા જો બાકી દેખાય ને આમ ગજબના. એ આદુ નહીં નાખું. ઇલાયચી વાળો ચા અને અમારો ગળી દેજો. સો ગાઈસ ચલો. અને આજે તો અંકિતના મંગળવાર છે, હનુમાન દાદાનો દિવસ તે એ હનુમાન દાદાનું શું કરે લે તું ઉપવાસ તો એ આ ફરાળી ચેવડો ખાશે.
સો ગાઈસ અત્યારે થઈ ગયા રાતના 12:30 અને કામ તો અમારે 10:30 પતી ગયું હતું. જો બધું કમ્પ્લીટ કરી નાખ્યું હતું અને ખાવાનું તો અમે 10 વાગ્યાનું ખાઈ લીધું. આજે તો વહેલા કામ પત્યું ને બહુ માપના વાસણ હતા એટલા બધા નહોતા. ચલો આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખીશું. તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને શુભ રાત્રિ. મળીએ કાલે નવા વ્લોગમાં.